સંજેલીના જાગૃત નાગરિક દ્વારા સંજેલીના તલાટી દ્વારા ભ્રષ્ટાચાર અને પૈસાને લઈને કામ કરતા હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી। સંજેલી નગરમાં સરકાર દ્વારા ઘર વિહોણા લોકો માટે ફાળવેલા મકાનો ફાળવવામાં આવ્યા હતા। તેમાંથી એક અરજદારે મકાન પોતાના નામ ઉપર ચડાવી આકારણી માટે ગ્રામ પંચાયતના તલાટીને વાત કરતા તલાટીએ રૂપિયાની માંગણી કરી હતી। અરજદારે રૂપિયા 20,000 આપતા તલાટીએ વેરા પાવતી અને આકારણી કાઢી આપી હતી। જ્યારે 3 મહિના પછી ફરીથી આકારણી કઢાવવા જતાં રેકોર્ડ ઉપર નામ ન મળતા મામલો સામે આવ્યો હતો। અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તલાટીએ રેકોર્ડ સાથે ચેડા કર્યા હતા અને પૈસા માટે આ ખેલ રચવામાં આવી રહ્યો છે। રેકોર્ડના નામમાં ફેરફાર કરી દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તલાટી અને અરજદાર વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો, જેમાં તલાટી પૈસાની વાતચીત કરતા હોવાનું પણ સામે આવ્યું હતું। આ મામલે કોઈ કાર્યવાહી ન થતાં અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને તલાટી સાથેની વાતચીતનો ઓડિયો અને વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સહિતના પુરાવા રજૂ કર્યા। સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જિલ્લાના સંજેલી ગામમાંથી આવું છું। મારું નામ છે સાજિદભાઈ રજાકભાઈ ચામડિયા। હવે અમારી રજૂઆત એવી છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર એટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, તેના માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, એની તપાસ કરવાડવા માટે। કેમ કે અમારો પ્રશ્ન એવો છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર કોઈપણ કામના પૈસા લેવામાં આવે છે રિશ્વત તરીકે। તો હમણાં હાલમાં થોડા સમય પહેલાં એક આકારણી અને ઘરવેરાની પાવતી કઢાવવા માટે ગયા, તો ત્યાંના સંજેલી ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પરમાર દ્વારા 40,000 રૂપિયાની માંગ કરવામાં આવી। તો તેને એવું કીધું કે સાહેબ આ લીગલી કામ છે અને આટલા બધા પૈસા તમે માંગો છો એ ખોટું છે। તે છતાં પણ 20,000 રૂપિયાની માંગણી કરી, 20,000 રૂપિયા આપી ને અમારે તાત્કાલિક ધોરણે જરૂર હતી આકારણીની, તે માટે 20,000 રૂપિયા રોકડા આપી આકારણીને વેરા પાવતી ઓનલાઈન કઢાવી। ત્યારબાદ ફરી ત્રણ મહિના બાદ આકારણી લેવા માટે ગયા તો ફરીથી 20,000 રૂપિયાની માંગણી કરી ને એવું કીધું કે તમે 20,000 રૂપિયા આપો તો રજિસ્ટરમાં મારે નામ ચડાવવું પડશે, ત્યારબાદ કાઢી આપો। તો અમે એવું કીધું કે સાહેબ 20,000 રૂપિયા તમને આપી ચૂક્યા છે, એના તમે 20,000 રૂપિયા આપી ચૂક્યા છે ને ફરીથી તમે 20,000 માંગો છો એ ખોટું છે। તો એવું કહેતા એમને સંજેલી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે એક પંકજભાઈ કરીને કામ કરે છે, તો તેમને એવું કીધું કે આ આકારણી અને વેરા પાવતી ઓનલાઈન જે ચડાવેલું છે એ ડિલેટ મારી દો તેવું સૂચના આપી અને ડિલેટ મરાવી છે। પણ ડિલેટ માર્યું અને ત્યાર પછી અમે પંચાયતમાં ગયા તો પંચાયતમાં કોમ્પ્યુટરમાંથી ફોટો લીધો, ત્યાર સુધી તો અમારું નામ હતું જ, ઇલિયાસભાઈ ગુલામભાઈ ગુડાળાનું નામ કોમ્પ્યુટરમાં હતું। અમે તે પુરાવો લીધો છે અને ત્યારબાદ ઓનલાઈન ડિલેટ મરાવી અને તે અમે રાહુલ સાહેબ પાસે ગયા, તલાટી સાહેબ પાસે। તો તેમને પૂછતા એવું કહેવામાં આવ્યું રાહુલ સાહેબ દ્વારા કે ભાઈ આ આકારણીને વેરા પાવતી ખોટી છે, તમે આ ફ્રોડ કરીને લાવ્યા છો, હું તમારી પર કેસ કરી અને તમારી પર કાયદેસર કરીશ, તેવું કહેવામાં આવ્યું। તેના માટે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। એમને પૈસા આપ્યા અમારી પાસે પૂરેપૂરો વિડીયો છે, ઓડિયો છે અને જે મોબાઈલની અંદર વોટ્સઅપ ચેટમાં વાત કરી છે એ પણ અમારી પાસે પુરાવા છે। તો આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, પૈસા હરેક કામની અંદર ગરીબો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે। તે માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જાણ કરી, મૌખિક અને લેખિત રજૂઆત કરી ને એની તપાસની માંગ કરાવવા માટે આવ્યા છે।